આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 63। 1 શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે મુને, જેમ સર્વે જળને રહ્યાનું સ્થાન સમુદ્ર મનાય છે, તેમ સર્વ દોષોનો આશ્રય કામ રહ્યો છે। જ્ઞાન શાસ્ત્રના તથા બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિવાળા પુરુષો પણ જો કામ વાસનાને આધીન થાય તો તેમને સ્ત્રી સંબંધી સુખ બ્રહ્મના આનંદથી પણ અધિક મનાય છે। કેટલાક પંડિતો પણ કામે કરીને સ્ત્રી સંબંધી સુખ પામવાને અર્થે સ્ત્રીઓની સભામાં દંભે કરીને ભક્તિનો આડંબર તથા જ્ઞાનની વાર્તા કરે છે। કેટલીક સ્ત્રીઓ પણ કામ થકી પુરુષના સંગનું સુખ પામવાને અર્થે શ્રી કૃષ્ણ ભગવાન સંગાથે અભેદે કરીને ભગવાનના ભક્તની સેવાને પ્રીતિએ કરીને કરે છે। ભગવાન ને ભગવાનના ભક્તમાં કાની પણ ભેદ નથી, એમ જાણીને ભક્તની સેવા કરે એવી દુષ્ટ સમજણ કરાવનારો કામ છે। ભગવાન ક્યાં ને ભગવાનનો ભક્ત ક્યાં, એ બેયમાં તો અતિશય ભેદ છે। ભગવાન ચાહે તેમ કરે, પણ ભક્ત તો ભગવાનના કહેલા ધર્મમાં રહે તો જ કલ્યાણ થાય। કામ થકી સ્ત્રી સંબંધી સુખ પામવાને અર્થે ગુરુ પણ પોતાના શિષ્યને ઠગે છે। તે પ્રમાણે શિષ્ય પણ કામ વાસનાથી સ્ત્રીનું સુખ પામવા માટે પોતાના ગુરુને ઠગે છે। કામના પરવશપણાથી પોતાના ગોત્રની સ્ત્રીનો સંગ થાય, પોતાના ગુરુની પત્નીનો સંગ થાય, પોતાની માન, દીકરી, બહેન તથા ભાણેજ તેનો પણ સંગ થાય છે। કામે કરીને પુરુષને વિધવા સ્ત્રીનો પણ સંગ થાય છે। કુળવાન એવા બ્રાહ્મણાદિક ઉત્તમ જ્ઞાતિના પુરુષો કામે કરીને યવની જે વેશ્યાદિક મુસલમાનની સ્ત્રી તેનો સંગ થાય છે, તથા શ્વપચી જે ચાંડાળની સ્ત્રી તેનો પણ સંગ થાય છે। કામે કરીને પુરુષને વિશે મૈથુન કરવાને અર્થે પ્રવૃત્તિ થાય છે। ક્યારેક ગર્દભી આદિક પશુની જાતિને વિશે મૈથુન કરવાને અર્થે પુરુષ પ્રવર્તે છે। મોટો ત્યાગી કહેવાતો હોય તે પણ કામ થકી વાનરની પેઠે ધીરજ રહિત થઈને પોતાને હાથે કરીને શિષ્ટની ઇન્દ્રિય થકી વીર્યનો પાપ કરે છે। કામ થકી પૃથ્વીને વિશે અતિશય વર્ણ સંકરપણું, વટલાવવું તેની પ્રવૃત્તિઓ નિશ્ચય થાય છે। બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એ 4 આશ્રમ તથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ 4 વર્ણના ધર્મનો નાશ પણ કામ થકી થાય છે। કામ થકી સ્ત્રીઓ પોતાના પતિ, પિતા, ભાઈ આદિકને મારી નાખે અથવા મરાવી નાખે છે, તથા કોઈ પણ રીતે મારી નાખવાને યોગ્ય નહીં એવી સ્ત્રીઓને પણ કામ સુખમાં અંતરાય કરતી હોય તો તેને પુરુષ મારી નાખે છે। ઉત્તમ જાતિના મનુષ્યો પણ કોઈ રીતે ખાવા યોગ્ય નહીં એવા માછલા તથા બીજી રીતનું માંસ એ આદિક અપવિત્ર વસ્તુ તેનું કામવશ થઈને ભક્ષણ કરે છે। કામ થકી ઉત્તમ મનુષ્યોની સુરાપાનને વિશે તથા કેવળ અસત્ય બોલવાને વિશે પ્રવૃત્તિ થાય છે। ક્રોધ, મદ, મત્સર, માન, ઈર્ષ્યા, દર્પ, દંભ, નિર્લજ્જપણું ને ચાડિયાપણું એ જે દોષો કામને આશરીને વર્તે છે, અર્થાત કામમાં સર્વે દોષો રહ્યા છે। જગતમાં અપકીર્તિ, અવળી સમજણ, પૂર્વાપરની સ્મૃતિનો નાશ, રૂઢી બુદ્ધિનો નાશ, અપમૃત્યુ અને મોટો રોગ એ સર્વે કામને આશરીને જ રહ્યા છે। કામ થકી શ્વાન, ગર્દભ, શુકર આદિક નીચ દેહની પ્રાપ્તિ તથા નાના પ્રકારના નરકના દુઃખોની પ્રાપ્તિ થાય છે।
કામ થકી જીવની અતિશય ભૂંડી બુદ્ધિ થાય તથા 84 લાખ જાતિને વિશે વારંવાર જન્મ મૃત્યુની પ્રાપ્તિ થાય છે. આવા કામમાં અનેક પ્રકારના ઘણા જ દોષો છે. હવે કામ જીતવાના ઉપાયો કહીએ. તે ઉપાયો ધર્મ સર્ગને વિશે ઉત્પન્ન થાય છે, માટે સદ્ગુણ રૂપ કહેવાય છે. તેણે કરીને અધર્મ સર્ગના દોષયુક્ત જે કામ તે જીતાય છે. સ્ત્રીઓ તથા પુરુષોને યૌવન અવસ્થાને વિશે અત્યંત પીડા કરનારા કામ નામે શત્રુ મહાબળવાન છે. તે માટે સારા વ્રતો અને સારા વિચારો એ કરીને તેને જીતવો. દર વર્ષે ચોમાસામાં ધારણા પારણા નામે જે રૂડું વ્રત શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે યુવાન ત્યાગી સાધુએ કરવું. કામને મૂળમાંથી ઉખાડી નાખે એવું ચાંદ્રાયણ વ્રત તથા પારાક નામે વ્રત દેશકાળ અનુસારે ચોમાસાના 4 માસ સુધી યુવાન એવા ત્યાગી સાધુએ કરવું. વળી કૃચ્છ્ર વ્રત, અતિકૃચ્છ્ર વ્રત, સાંતપ નવ્રત, ઉદ્દાલક વ્રત, યાવક વ્રત તથા સૌમ્ય કૃચ્છ્ર નામે વ્રત યુવાન અવસ્થાવાળો ત્યાગી સાધુ કરે. હે મુને, ફળ કૃચ્છ્ર વ્રત, પર્ણ કૃચ્છ્ર વ્રત, મૂળ કૃચ્છ્ર વ્રત તથા માસો ઉપવાસ વ્રત યુવાન અવસ્થાવાળા ત્યાગી સાધુએ કરવું. આ વ્રત કહ્યા તે સર્વેના લક્ષણો તથા તે વ્રત કરવાની રીત પોતાના ગુરુ તથા મોટા સાધુ થકી જાણવી. મનને વિશે રહેલી કામની વાસનાઓ વ્રતે કરીને નાશ પામે છે. માટે કામનો અત્યંત વિનાશ થાય ત્યાં સુધી વર્ષો વર્ષ પોતાની શક્તિ પ્રમાણે તે વ્રતો કરવા. તેમજ વસ્તુ વિચારે કરીને અને મોટા પુરુષના સમાગમે કરીને ત્યાગી સાધુ નિશ્ચય દુઃખે કરીને જીતાય એવા દુર્જય કામને જીતે છે. હવે તે વસ્તુ વિચાર કહીએ છીએ તે સાંભળો. જે પુરુષો કામભોગની પ્રાપ્તિ અર્થે જે સ્ત્રીને ઈચ્છે છે તે સ્ત્રી માંસ, હાડકા, નાડીઓ, મજ્જા, લોહી, લીટ અને વિષ્ટા આદિક જે અતિ ભૂંડી વસ્તુઓ તેનાથી ભરેલ છે. એકેય વસ્તુ એમાં રૂઢી નથી. તેમાં જે પુરુષો સુખ માને તે તો મહામૂર્ખ છે. અતિશય અપવિત્ર વસ્તુની ભરેલી અને નાશવંત સ્ત્રી છે. તેને સારા જેવી અને સાચા જેવી માનીને કામે કરીને પરવશ થયેલો પુરુષ જે પાપ કર્મ કરે તે કર્મ નિશ્ચય સાચા થાય છે. તેવા પુરુષો તે કર્મે કરીને નાના પ્રકારના નરકને પામે છે. તથા શ્વાન, ગર્દભ વાનર, શુકર એ આદિક જે યોનિઓ તેને વારંવાર પામે છે. એવો વિચાર કરીને સ્ત્રીઓને વિશેની આસક્તિનો દૂરથી જ ત્યાગ કરી મુમુક્ષુ એવા ત્યાગી સાધુઓએ અમે કહેલા એવા જે આ નિયમો તેને વિશે નિરંતર વર્તવું. સ્ત્રી સંબંધી રસ શૃંગારના ગ્રંથોની કથા અને વ્યવહાર સંબંધી સ્ત્રીઓની વાર્તા જે અસત્પુરુષ હોય તેને પ્રિય લાગે છે. માટે ત્યાગી સાધુઓએ તો સ્ત્રીઓની કથા વાર્તા ક્યારેય સાંભળવી નહીં, ને પોતાને મુખે કરીને સ્ત્રીઓના ગુણ અને રૂપનું વર્ણન કરવું નહીં. ત્યાગી સાધુઓ સ્ત્રીઓ સાથે હાસ્ય વિનોદાદિક રમત કરે નહીં. સ્ત્રીઓને જાણી જોઈને જુએ નહીં. ક્યારેય પણ સ્ત્રી સાથે છાની રીતે બોલે નહીં. અથવા સ્ત્રીઓના શરીર સંબંધી વાર્તા જેવી કે કુશળતા સમાચાર વગેરે પુરુષ સંગાથે સ્ત્રીઓને કહેવરાવે નહીં. સ્ત્રીઓની પ્રાપ્તિને માટે ત્યાગી સાધુ મનમાં સંકલ્પ તથા તેનો બુદ્ધિએ કરીને નિશ્ચય ન કરે. તથા કાષ્ટાદિકની સ્ત્રીઓની પૂતળીનો સ્પર્શ પણ ન કરે. તો સાક્ષાત સ્ત્રીઓનો સ્પર્શ ન કરે તેમાં તો શું કહેવું. બળતા અગ્નિમાં પડવું સારું, ઝેર ખાવું તે પણ સારું, કૂવામાં ભલે પડવું પડે તે પણ સારું, પરંતુ સ્ત્રીનો સાક્ષાત સંગ કરવો તે લેશ પણ સારો નથી. અર્થાત એ ત્રણેય થકી પણ સ્ત્રીનો સંગ કરવો તે અતિશય ભૂંડો છે. સ્ત્રી જાતિ માત્રનું
ગુહ્ય અંગ ત્યાગી સાધુએ ક્યારેય જોવું નહીં. સ્ત્રીને પહેરવાના વસ્ત્રોનો સ્પર્શ કરવો નહીં. સ્ત્રીએ ઉતારી મૂકેલા વસ્ત્રોનો પણ સ્પર્શ કરવો નહીં. સ્ત્રીઓનું ધોયેલું વસ્ત્ર ભીનું હોય, ધોયેલું ને સુકાયેલું હોય તથા નવું હોય તેને અડી જવાય તો દોષ નથી. એ વિના બીજું જે સ્ત્રીઓને પહેરવા કે ઓઢવાનું વસ્ત્ર તેને અડાય તો તેનો દોષ છે. ત્યાગી સાધુઓએ ક્યારેય પણ સ્ત્રીઓની સન્મુખ બેસવું નહીં, સ્ત્રીઓનું ચિત્ર દોરવું નહીં તથા સ્ત્રીઓના ચિત્રને જોવું પણ નહીં. માર્ગમાં ચાલવું ત્યારે સ્ત્રીઓ થકી 5 હાથને છેટે ચાલવું. ભગવાનના જન્મ ઉત્સવને દિવસે તથા ઉત્સવ સમયાઓમાં અને ઘણા જનોના સમૂહમાં ભેગા થયા હોય ત્યારે સ્ત્રીઓ થકી એટલે છેટે ન ચલાય તો તેનો બાધ નહીં. ત્યારે તો સ્ત્રીના સ્પર્શ થકી પોતાના અંગની જ રક્ષા કરવી. તથા ભગવાનનું મંદિર હોય તથા માર્ગમાં કોઈ નાની બાળકી બેઠી હોય, સાંકડો માર્ગ હોય અને ભિક્ષા માગવા જાય, એ 4 ઠેકાણે પણ સ્ત્રીઓના સ્પર્શ થકી પોતાના અંગની રક્ષા કરવી. પરંતુ 5 હાથને છેટે ચાલવાનો નિયમ ન રહે તો તેનો વાંધો નહીં. જે ઠેકાણે સ્ત્રીઓની સ્નાનાદિક ક્રિયા થતી હોય તે ઠેકાણે તે ક્રિયા ત્યાગી સાધુએ ન કરવી. સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો જે પુરુષ તેને ક્યારેય પણ જોવો નહીં તથા તેને અડવું પણ નહીં. ત્યાગી સાધુએ ક્યારેય પણ સ્ત્રીઓની સંગાથે બોલવું નહીં. સ્ત્રીઓના ગુણોનું વર્ણન કરવું નહીં તેમજ સ્ત્રીઓના અવગુણોનું પણ વર્ણન કરવું નહીં. સ્ત્રીઓને સંભળાવવા સારું ભગવાનના ગુણનું કીર્તન કરવું નહીં તથા સ્ત્રીઓના મુખ થકી ભગવાનની કથા વાર્તા પણ ક્યારેય સાંભળવી નહીં. જે શાલિગ્રામની પૂજા કરનારી સ્ત્રીઓ જ હોય તે શાલિગ્રામના દર્શન કરવા સારું ત્યાગી સાધુએ ક્યારેય જાવું નહીં. કેમ જે સ્ત્રીઓએ પૂજેલા શાલિગ્રામના દર્શન કરનારને મોટું પાપ થાય છે. એમ નારદી પુરાણમાં કહ્યું છે. ભિક્ષા કરવા અથવા સભાનો પ્રસંગ હોય ને જાવું પડે તો એ 2 પ્રસંગ વિના બીજા કોઈ કામ સારું ત્યાગી સાધુ ગૃહસ્થના ઘર પ્રત્યે જાય નહીં. કોઈ પણ કાર્ય સારું કોઈ ઠેકાણે એકલા તો ક્યારેય જાવું નહીં. પોતાના પ્રાણ જાય એવું કષ્ટ આવી પડે તો પણ ત્યાગી સાધુએ પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ કરવો નહીં. પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું વચન તો પોતાના ગુરુનું પણ ન માનવું. પોતાને રહ્યાનું જે સ્થાન તેને વિશે સ્ત્રીઓને પેસવા દેવી નહીં. અન્ન જળ આદિક પદાર્થો તે પુરુષ પાસે જ મંગાવે પરંતુ સ્ત્રીઓ પાસે ક્યારેય મંગાવે નહીં. અને જો સ્ત્રી પોતાની જાતે જ લઈને આવે તો પણ તે લેવા નહીં. પોતાની રહેવાની જગ્યાને વિશે વાળવું લીંપવું એ આદિક કાર્યો ત્યાગી સાધુ પોતાને હાથે કરે અથવા કોઈ પુરુષ પાસે કરાવે પરંતુ સ્ત્રીઓ પાસે તે કાર્યોને ક્યારેય ન કરાવે. જે સ્થાનને વિશે પ્રથમ સ્ત્રીઓનો પગફેર થયો હોય ત્યાં ત્યાગી સાધુને નિવાસ કરવો હોય તો તે સ્થાનને પુરુષ પાસે લીંપાવીને ત્યાં નિવાસ કરવો. અને લીપાવાનું અનુકૂળ ન હોય અથવા કોઈ આપતકાળ આવી પડ્યો હોય તો તે સ્થાનને જળે કરી છાંટીને ત્યાં નિવાસ કરવો. આવી રીતે ત્યાગી સાધુઓ માટે સ્ત્રીઓ સંબંધી દોષો કહ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.